નમસ્કાર, હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. મારી સાથે સ્ક્રીન પર તમને અત્યારે એડવોકેટ મેહુલ બોગરા દેખાઈ રહ્યા છે. વાત કરવાની છે જંતર મંતરની, કારણ કે જે યુવાનો છે અને ખાસ કરીને જે ઝેન્ઝી જેને આપણે કહીએ છીએ તેવા યુવાનો અત્યારે જંતર મંતર ઉપર આંદોલન કરી રહ્યા છે. નીટના પેપરને લઈને જે આંદોલન થયું તેમાં જે રીતે પોલીસ દ્વારા લાઠીચાર્જ કરવામાં આવ્યો, સવાલ ઊભો થયો કે ખરેખર શું આ ડેમોક્રેસી છે, આ લોકશાહી છે ખરી? આપણી સાથે મેહુલભાઈ છે. મેહુલભાઈ પાસેથી જ આ વિષયને સમજીશું અને જે રીતે પોલીસ દ્વારા લાઠીચાર્જ કરવામાં આવ્યો, મેહુલભાઈ, એને લઈને આપ શું માનો છો કે આ કેટલું યોગ્ય છે? લોકશાહીની અંદર આંદોલન એની એક જેને કહી શકાય કે એક મૂળભૂત વસ્તુ કહી શકાય કે તમને કોઈ વિચાર સાથે તમે સહમત નથી તો લોકશાહીમાં તમે તમારો વિચાર વ્યક્ત કરી શકો, પણ આ રીતે લાઠીચાર્જ કરવું એને કેટલું યોગ્ય મનાય? લોકશાહી હંમેશા લોકો માટે હોય છે, પણ હાલ એક પેટર્ન છે કે લોકશાહીનો મતલબ એવો છે કે લોકશાહીની અંદર રહેલી એન્ફોર્સમેન્ટ એજન્સી એટલે કે પોલીસ, એમને બસ સત્તાને ચાટવા સિવાય કોઈ ધંધો નથી. આપણે વિકસિત દેશોના જયારે પ્રોટેસ્ટ જોઈએ ને, તે આપણને દુઃખ થાય ગોપીબેન, કે ભાઈ વિકસિત દેશોમાં કઈ રીતે પ્રોટેસ્ટ થાય કે કોઈ પણ વ્યક્તિ સરકાર સામે વિરોધ કરી શકે. અને પોલીસનો શું રોલ હોય તો કે પોલીસ પીસફુલી બસ ખાલી ઓબ્ઝર્વેશનમાં હોય. ના તો એમના હાથમાં દંડા હોય, ના તો લાકડી હોય, ના કઈ હોય. આપણે તો પ્રોટેસ્ટ ચાલુ થાય એટલે પહેલેથી જ પોલીસ શિલ્ડ લઈને આવી જાય, હેલ્મેટ પહેરીને આવી જાય, ધોકા લઈને આવી જાય, જાણે કોઈ ટેરરિસ્ટને મારવાના હોય. અગેન, જે પ્રોટેસ્ટ ચાલે છે એ કોણ ચલાવે છે, અભિજીત દીપકેનો શું મોટિવ છે, એની યાર મને કઈ લેવા દેવા નથી. મને તો લેવા દેવા છે કે જંતર મંતર ઉપર જે પ્રોટેસ્ટ ચાલે છે એમાં 30 થી 40% લોકો એવા હશે જે પોતાની જેન્યુઅન શિક્ષણની માંગણી લઈને ગયા હશે. અને એવું તો ગોપીબેન છે નહીં. આ દેશમાં જ આપણે રહીએ છીએ, આપણને ખબર છે કે શિક્ષણ ક્ષેત્રે કેટલી ખામીઓ છે. એક શિક્ષક દીઠ 40-50% સ્ટુડન્ટ આવે છે, શિક્ષકોની અછત છે. આરટીમાં કદાચ વારો આવી જાય તો પછી પ્રાઇવેટ સ્કૂલોની અંદર 40-50,000 રૂપિયા ભરો, પછી તમને એડમિશન મળે. રાઇટ ટુ એજ્યુકેશન ખાલી સંવિધાનની અંદર જ છે, હકીકતમાં તો પ્રાઇવેટાઇઝેશન સ્કૂલોનું કરી નાખ્યું છે. કોઈ પણ વ્યક્તિ કદાચ કેરિયર બનાવવા માટે આગળ વધે, ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરે, કોઈ નીટની કે મોટી એક્ઝામ આપે તો પેપર લીક થઈ જાય. અને પેપર લીક કરવા વાળા પોલિટિશિયન જ હોય, એ પણ હું તમને ખાતરી આપું છું. પોલિટિશિયનના છોકરા જ હોય, સામાન્ય વ્યક્તિની ઓકાત નથી કે નીટનું પેપર ફોડી શકે. તો સીધી બાબત શું છે કે હંમેશા સામાન્ય વ્યક્તિઓને ભોગ બનવાનો આવે છે. અને એ સામાન્ય વ્યક્તિનો કોઈ યુવાન જ્યારે વિરોધ કરવા જાય ને, ત્યારે એને પણ રાજકારણી તરીકે જ જોવામાં આવે છે. ને હજારો લાખોની સંખ્યામાં લોકો છે, અને હું દાવા સાથે કહી શકું કે લાખો લોકો તો રાજકારણી ના જ હોય. તો સીધી બાબત એવી છે કે આ દેશની અંદર શિક્ષણની સમસ્યાઓ છે, અને જો એક શિક્ષણ મંત્રી તરીકે તમે શિક્ષણની સમસ્યાઓનું સમાધાન નથી કરી શકતા, તો તમે તમારી પોતાની જવાબદેહી સમજી અને રાજીનામું આપો ને, તમારી પ્રાથમિક ફરજ છે. એની માટે પ્રોટેસ્ટની તો પેલા જરૂર જ નથી. આ તો ઠીક છે, યુવાઓ પ્રોટેસ્ટ કરે છે, મને એ વાત ગમી કે આપણને આટલા ટાઈમ પછી ખબર પડી કે આ દેશનો યુવા એટલો જાગૃત છે. તો એક ખુશીની વાત પણ છે અને દુઃખની વાત પણ છે કે જાગૃત યુવાનને જયારે આપણે આ રીતે લાઠીથી માર ખાતા જોઈએ, માથા ફૂટી જાય એવા લોકો મારે, તો આપણને એવું થાય કે ચાલો અંગ્રેજો 1947માં વયા ગયા, પરંતુ આ દેશ હાલ પણ ગુલામ છે. અંગ્રેજો લાઠીચાર્જ કરતા, લાલા લજપતરાયને માથામાં લાકડી વાગી અને મૃત્યુ પામ્યા. તો સીધી બાબત છે કે જ્યારે દમન પ્રકારનું થતું, એ જ દમન હાલ પણ ચાલુ છે. તો સરકારોને વિચારવું જોઈએ, કોઈ પણ સરકાર હોય, ચાહે કોંગ્રેસની સરકાર હતી, અન્ના હઝારે આંદોલન થયું, કે પછી હાલ જે ભાજપની સરકાર છે એમાં દીપકે દ્વારા આંદોલન થાય છે. મસ્ટ બી લોકોના જે પણ સવાલો છે, યુવાનોના જે કઈ પ્રશ્નો છે, એનું સમાધાન થાય, એ જ સરકારની પ્રાથમિક ફરજ છે, ને સરકારને સમજવું જોઈએ ગોપીબેન. પણ મેહુલભાઈ, અત્યાર સુધી આપણે જોવામાં આવ્યું કે પોલીસ જે છે, કારણ કે જે યુવાનો આંદોલન કરી રહ્યા હતા, કાં તો એમને ચાઇનીઝ સ્પોન્સર કહેવામાં આવ્યા કે ચાઇનાના સ્પોન્સર છે, કાં તો પછી પાકિસ્તાન સાથે જોડી દેવામાં આવ્યા, આતંકવાદી બતાવવામાં આવ્યા. એટલે તમને એવું લાગી રહ્યું છે કે દેશમાં જે અવાજ ઉભો કરે છે એને આતંકવાદી કહેવામાં આવે છે, એને લેફ્ટિસ્ટ કહેવામાં આવે છે? આ એક અલગ આખો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. ગોપીબેન, આ કોમન છે. વીર ભગતસિંહને પણ ઘણા લોકો આતંકવાદી સમજે છે કે સેન્ટ્રલ એસેમ્બલીમાં એમાં બોમ્બ ફેંક્યા હતા, તો એ ક્રાંતિકારી નહીં પરંતુ આતંકવાદી છે. પરંતુ સમયની માંગ હોય હંમેશા, અને આજે સમયની માંગ એ છે કે ભારત દેશની અંદર જૂની કહેવત છે, સોટી વાગે સમસમ વિદ્યા આવે રમઝમ. આ પોલિટિશિયનને સોટીની જરૂર છે. અહિંસા એ ઉપાય નથી આજના સમયની અંદર.
કારણ કે તમે જો અહિંસા, ઘણા એ પણ પ્રશ્નો આવ્યા કે પોલીસને પણ પથ્થર મારવામાં આવ્યા. એ તો પ્લસ નું માઇનસ હોવાનું જ. કે તમને કોઈ વ્યક્તિને મારો છો તો એ વ્યક્તિ અત્યારે આજનો યુવાન જે એના બાપનું નથી માનતો, એ કઈ પોલીસ વાળાનું થોડો માનવાનો છે. તમે એને મારશો તો તમને માર પડવાનો જ છે, એ સ્વાભાવિક વાત છે. તો સીધી બાબત એવું છે કે તમે જેવું લોકોને આપો છો એવું જ તમને સર્વ થશે. તો હાલ જે લોકશાહીની અંદર જે ચાલી રહ્યું છે, એ જે સત્તાનું દમન, એ દમન સુધારવાની વાત છે ગોપીબેન. પણ મેહુલભાઈ, ઘણી બધી જગ્યાએ એવા વિડીયો પણ સામે આવ્યા કે જ્યાં આગળ જે દંડા છે એ દંડામાં ખીલ્લીઓ ભરાવેલી છે, અને એવા યુવાનો પણ સામે આવ્યા કે જેમને ખૂબ ગંદી રીતે મારવામાં આવ્યો છે. આ કઈ રીતની વાત થઈ પોલીસની? આમાં ગોપીબેન પેલા જેવું છે કે તોડા કુત્તા ટોમી ને સાડા કુત્તા કુત્તા. એટલે કે 180 પ્રદર્શનકારીઓને માર માર્યો તો એનું કઈ જ નહીં, પણ 6 પોલીસ કર્મચારીઓ ઘાયલ થયા તો એના બ્રેકિંગ ન્યૂઝ ચાલે છે. 11 આંદોલનકારીઓના મૃત્યુ પણ થયા, એ કોઈ જગ્યાએ બ્રેકિંગ ન્યૂઝ ચાલતી નથી. નેશનલ લેવલની જે કઈ મીડિયાઓ છે એને દલાલી કરવામાં વધારે રસ છે. તો સીધી બાબત અહીંયા શું છે કે હકીકતમાં જે ચિત્ર લોકો સમક્ષ જવું જોઈએ ને, એ જતું જ નથી. હું એવું નથી કહેતું કે ત્યાં 100 લોકો ઉભા છે તો 100 લોકો સારા જ હશે, નહીં, પરંતુ સરકારને 20 થી 30 લોકોનું તો જોવાનું ને, કે જે ઈમાનદાર છે, જે પોતાની લાગણીઓ લઈને આવ્યા છે, જે શિક્ષણ માટે અવાજ ઉઠાવે છે. હરેક વસ્તુઓ છે, તમે હમણાં જે પેલા કીધું કે હરેક વસ્તુઓને ધર્મમાં નાખી દે, ચાઇનામાં નાખી દે, પાકિસ્તાનમાં નાખી દે. તો ધર્મ જરૂરી છે, એમાં ના નથી, પણ ધર્મની સાથે સાથે એજ્યુકેશન જરૂરી છે, સાયન્સ જરૂરી છે. જે દેશ માત્ર ને માત્ર ધર્મમાં લઈ જાય ને, આ ઓશોના શબ્દો છે કે જે દેશ માત્ર ધર્મમાં માને છે ને, એ દેશ હંમેશા પછાત રહી જાય છે. તમારે એજ્યુકેશન અને સાયન્સમાં બિલીવ કરવો જ પડશે. યુવાનોને એજ્યુકેશન આપવું જ પડશે. ધર્મના સંસ્કાર આપો, પણ એજ્યુકેશન મેન્ડેટરી છે, આપવું જ પડશે. અને આ સરકારોને સમજવું પડશે. ને કદાચ તમે ચાઇનાની વાત કરતા હોય ને, તો એકવાર આ જે લોકો હંમેશા જીવનમાં ક્યારે પોતાનો વિસ્તાર છોડીને બીજા રાજ્યમાં નથી ગયા ને, એને વિનંતી છે, ખાસ હમણાં કોમેન્ટમાં આવશે ગાળો લખવા, તો એમને એક વિનંતી છે કે વાર ચાઇના જઈને આવો, એકવાર ચાઇના જુઓ અને જુઓ કે શિક્ષણ શું કહેવાય, રોડ રસ્તા શું કહેવાય, ટ્રાફિક મેનેજમેન્ટ શું કહેવાય, લો એન્ફોર્સમેન્ટ શું કહેવાય, પોલીસ કેવી હોય. ચાઇના વિકસિત દેશોને હરણફાળમાં મોખરે જવાનું છે. એ ભલે આપણે અહીંયા કોમ્પિટિશનમાં આગળ પાછળ 50 વર્ષ સુધી ક્યાંય નથી. આપણે બધા બ્લેમ ચાઇના ઉપર નાખીએ છીએ, પણ ચાઇનામાંથી શીખતા કઈ નથી. સ્કિલ બેઝ એજ્યુકેશન સિસ્ટમ ત્યાં ચાલુ થઈ જાય છે. ઓલિમ્પિકમાં સૌથી વધારે ગોલ્ડ મેડલ ચાઇના લાવે છે. તો એ બધી વસ્તુઓ જે શીખવાની છે એ શીખવી નથી, અને બસ આપણે એક ભક્તિ કરવી છે. અને મને તો એ નથી સમજાતું કે આ જે યુવાનો વિરોધ કરે છે, એમની એક નેચરલ ડિમાન્ડ છે કે ભાઈ રાજીનામું આપે શિક્ષણ મંત્રી, તો ઇટ્સ વોટ્સ એન બિગ ડીલ. જે શિક્ષણ મંત્રી ફેલ થયો છે એ રાજીનામું આપે. પીએમ તરીકે તમારી પ્રાથમિક ફરજ શું છે કે જે યુવાનોની માંગણી છે એને સ્વીકારો. પણ તો પેલું સોંગ આવે છે ને કે ભાઈ મેં દેશ નહીં ઝુકને દૂંગા, પણ આમનું અત્યારે ઊંધું છે કે અમે દેશના યુવાનો આગળ નહીં ઝૂક્યા. તો ઝૂકવું નથી. પોતાનો ઈગો ચાલે છે અત્યારે, ઈગોની ગડમથલ ચાલે છે કે ઈગો માટે દેશના યુવાનો જે રસ્તા ઉપર કેટલા દિવસો થઈ ગયા, 30 દિવસ ઉપરનો સમય થઈ ગયો. શરૂઆતથી જ આ લોકો કઈ રોડ ઉપર નતા ઉતર્યા. પહેલા તો એ લોકો પીસફુલી પ્રોટેસ્ટ જ કર્યું, અનશન ઉપર ઉતર્યા. તો કઈ મરી થોડું જવાય છે, કેટલું અનશન કરવાનો કોઈ વ્યક્તિ, સરકારને કઈ ફરક જ નથી પડતો, પેટનું પાણી નથી હલતું, તો એ વ્યક્તિ પછી તો માર્ચ કાઢવાનો છે ને. ઘણા લોકો એમ કહે છે કે સાંસદ તરફ આગે કુછ કરવા કરી, નેપાળ વાળી કરવી છે. અરે કોઈને નેપાળ વાળી નથી કરવી. તમારામાં તેવડ હોય તો એક દંડો ખાઈને બતાવો. અમે દેશ માટે ખાધા છે, અમને ખબર છે કે દંડો વાગે પછી જે ચામડી લીલી થાય ને, લીલી ચામડી વ્હાઈટ થતા કેટલો સમય લાગે. તો સીધી બાબત છે કે કોઈ વ્યક્તિઓને દંડા ખાવાનો કોઈ શોખ નથી. કોઈ પણ યુવાન રાષ્ટ્ર માટે અવાજ ઉઠાવે છે, એ પોતાના ફ્યુચર માટે અવાજ ઉઠાવે છે, ભવિષ્યમાં ક્યારે પેપર લીક ના થાય એના માટે અવાજ ઉઠાવે. તો સરકારને પોતાની જવાબદારી સમજવી જ જોઈએ ગોપીભાઈ. પણ જે રીતે, કારણ કે જે તસવીર સૌથી પહેલી સામે આવી 20મી તારીખની જે તસવીર મેહુલભાઈ સામે આવી, અને હજારોની સંખ્યામાં ત્યાં આગળ યુવાનો પહોંચ્યા, એ તસવીર જોઈને તમને શું લાગ્યું? તમારું એ પહેલું રિએક્શન શું હતું? સરકારની કદાચ એવી પોલિસી હશે, આઈ ડોન્ટ નો, કદાચ લાઠી મારીએ ને તો યુવાનો ભયભીત થઈ જશે, ભાગી જશે, પછી પાછું કોઈ આવશે નહીં. એટલે એક ડેમો હતો એમની પર. પણ પડ્યું ઉલટું. ઉલટું એ પડ્યું કે જેનજીઓને જો લાઠી મારી ને તો આખા સમગ્ર દેશમાંથી જેનજીઓ દિલ્હીમાં આવી ગયા. સંખ્યાઓ જે ઘટવી જોઈતી તે સંખ્યા વધી ગઈ. સરકારની પોલિસી સરકારની જ વિરુદ્ધમાં પડી. તો સીધી બાબત એવી છે
કે આ જેનજીઓ છે, મેં પહેલા કીધું ને, એના મા બાપનું નથી સાંભળતા, તો સરકારને એવું હોય કે લાઠી મારશું અને આ લોકો પાછા વહી જશે, તો આ ભગતસિંહની આઈડિયોલોજીમાં માને છે, ગાંધીજીને દિલમાં રાખે છે, પણ તો મગજમાં ભગતસિંહને રાખે છે. એ તમને છોડશે નહીં. હજી સુધરી જાઓ. જો હજી સરકાર દ્વારા હમણાં માંગણીઓ નહીં સંતોષવામાં આવે ને, તો ગોપીબેન, હું તમને ખાતરી આપું છું કે એક સમય આવશે કે આ નેતાઓને રોડ પર દોડાવીને કપડા ફાડી નાખશે આ જેનજીઓ. કારણ કે પોતાની માંગણીઓ, પોતાના અધિકારો માટે એક્ટિવ છે. મંદ બુદ્ધિના આ લોકો નથી. એક્ટિવ લોકો હંમેશા દેશમાં ક્રાંતિ લાવે, અને ક્રાંતિ તો ગોપીબેન આવીને જ રહેશે. કારણ કે આજે સવારે પ્રધાનમંત્રી દ્વારા એક ટ્વીટ કરવામાં આવ્યું. પહેલી વાર નીટનું પેપર લીકને લઈને પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું અને એમને કહ્યું કે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવવામાં આવશે. એટલે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવવાની વાત કરવામાં આવી છે. તમને લાગે છે કે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવવાથી એનું કોઈ સોલ્યુશન આવે ખરું? ગોપીબેન, આ પેલું ફરીવાર કહેવાય, કેસ બલી હંમેશા બકરે કી દી જાતી હૈ, શેર કી નહીં. આનો મતલબ એવો છે કે જેટલા લોકોને પકડ્યા છે ને, બિચારા પાયદળિયાઓ છે, સામાન્ય લોકો છે, એમને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવીને 1 વર્ષમાં કેસ પૂરો કરીને, 6 મહિનામાં કેસ પૂરો કરીને તમે સજા આપી અને તમે કોઈ દાખલો નહીં બેસાડી શકો. જે મેન માથાઓ હતા, જેમણે પેપર હકીકતમાં ફોડ્યું હતું, એમનું તમે કઈ નથી બિગાડી શકતા. કારણ કે જો તમે બગાડવા જશો ને, તો એ તમારા જ મંત્રીનો, તમારા જ નેતાનો છોકરો નીકળશે, જેણે આ હવાલો પાડ્યો હતો. તો સીધી બાબત એ છે કે સરકાર તટસ્થ તપાસ ક્યારેય કરી શકશે નહીં, કારણ કે એમના જ મંત્રાલયના લોકો ચોર છે. મળશે કોણ? કે જે બિચારો પાસ થઈને જે છેલ્લો વ્યક્તિ છે, જેના પાસે પેપર પહોંચ્યું, એ વ્યક્તિને ઉચકી લેવામાં આવશે ને એને ફાસ્ટ ટ્રેકમાં સજા અપાઈ દેશો. તો સરકાર બતાવવા શું માંગે છે કે અમે જસ્ટિસ ડિલિવર કરી દીધો એમ? ના, એ રીતે જસ્ટિસ ડિલિવર ના થાય. હું તમને એ પણ ખાતરી આપું છું, ભવિષ્યમાં ક્યારેય કોઈ નરેન્દ્ર મોદી એવી એક ટ્વીટ કરી દે કે ભાઈ હવે ભવિષ્યમાં નીટનું એક્ઝામ અથવા અન્ય કોઈ પણ પેપર લીક થાય તો હું રાજીનામું આપી દઈશ. એ ટ્વીટ ના આપી શકે. કેમ ના આપી શકે? કારણ કે હાલ આપણે જે સિસ્ટમ બનાવીને રાખી છે ને, એ સિસ્ટમની અંદર એટલા લૂપહોલ્સ ને એટલી છટકબારીઓ છે કે આપણાથી કંઈ જ થાય એમ નથી. તો ભવિષ્યમાં પણ પેપર ફૂટવાના જ છે. જ્યાં સુધી એક ઈમાનદાર વ્યક્તિ શિક્ષણ મંત્રી ના બને, જે શિક્ષણ મંત્રી છે એનો છોકરો જ વિદેશમાં ભણતો હોય, એ દેશની એજ્યુકેશન સિસ્ટમ શું સુધારી દેવાનો છે? મને કોઈ વાંધો નથી તમારા છોકરાને કેમ્બ્રિજ કે ઓક્સફર્ડમાં ભણાવો, તમારી પાસે રૂપિયા છે, 2 નંબરી કદાચ તમે બનાવ્યા હશે, એ આપણો વિષય નથી. પરંતુ વાત એવી છે કે તમે તમારા છોકરાને કેમ્બ્રિજમાં ભણાવો છો ને, તો આ દેશની અંદર પણ કેમ્બ્રિજ જેવી સુવિધા આપો. આ દેશનો હરેક યુવાન એ ભણશે, આગળ વધશે, આ દેશને આગળ વધારશે. આજનો યુવાન આ દેશ છોડી યુકેમાં, યુએસએમાં સેટલ થાય છે. એનું મુખ્ય કારણ શું છે? મુખ્ય કારણ આમના જેવા નેતા છે, જે પોતાની ક્યારેય જવાબદેહી સ્વીકારતા નથી. તો આ દેશમાં જ્યારે મંત્રીઓ પોતાની જવાબદેહી સ્વીકારશે, ત્યારે આ દેશનું ચોક્કસથી કલ્યાણ થશે. ગોપીબેન, મેહુલભાઈ, તમે પોતે વકીલ છો, તમને યાદ છે કે, કારણ કે જો આમ જોવા જઈએ તો બિન સચિવાલયથી લઈને એટલા બધા ગુજરાતની અંદર પેપર લીક થયા છે. સરકારી ભરતી પરીક્ષાઓના લગભગ 40 થી વધારે તો પેપર લીક થયા છે. એક કેસની અંદર સજા પડી છે ખરી અત્યાર સુધીમાં જોવા જઈએ તો? કે પેપર લીક થયું ને એને સજા કરી અને એવી સજા થઈ કે જે દાખલો બેસાડે છે? આ બધી કમિટમેન્ટ હોય ને ગોપીબેન, એ હંમેશા ને હંમેશા લોકોને ગુમરાહ કરવા માટે હોય છે. કારણ કે આપણી બધાની જે માનસિકતા અને મેમરી છે ને, એ શોર્ટ ટર્મ છે. મુદ્દો ઉછળ્યો છે તો આપણે બધા અવાજ ઉઠાવશું, પછી આપણે ભૂલી જશું. સરકાર પોતાની કમિટમેન્ટ આપી દેશે અને પછી કેસમાં શું થાય એ બાપા સીતારામ આપણે કોઈ જોતા નથી. તથ્ય પટેલના જામીન થઈ ગયા, હાઈ પ્રોફાઇલ કેસ હતો. સુરતમાં તક્ષશિલા જે અગ્નિકાંડ થયો, એમાં હાલ પણ જસ્ટિસ ડિલિવર થયો નથી. કિશન ભરવાડ, જેમાં ખુદ ગૃહમંત્રીએ કીધું હતું કે અમે જસ્ટિસ આપશું, હાલ પણ જસ્ટિસ ડિલિવર થયો નથી. તો સીધી બાબત એવી છે કે હરેક મુદ્દાઓને ડામવા માટે પોલિટિકલી સ્ટેટમેન્ટ આપવામાં આવે છે. લોકોની શોર્ટ ટર્મ મેમરી છે, લોકો ભૂલી જાય છે. ગુજરાતમાં પણ અનેક પેપરો લીક થયા, એમાં પણ કોઈમાં પણ દાખલારૂપ કામગીરી કરવામાં નથી આવી. ભવિષ્યમાં પણ ગુજરાતમાં પણ પેપરો લીક થવાના છે, હું તમને અહીંથી ખાતરી આપું છું. તો સીધી બાબત શું છે કે જ્યાં સુધી તમે કાયદો વ્યવસ્થા, તમને ખબર છે ઇન્ડિયાની અંદર કાયદો વ્યવસ્થા પાછળ 1 થી 1.5% બજેટ અલોટ કરવામાં આવે. જે દેશ જેના ઉપર ચાલે સંવિધાન અને કાયદાઓથી, એ દેશમાં કાયદાઓને સૌથી વધારે વીક રાખવામાં આવે, પોલીસ બળને સૌથી વધારે વીક રાખવામાં આવે, કાયદાઓમાં જાણી જોઈને છટકબારી રાખવામાં આવે. શા માટે? કે ભવિષ્યમાં ક્યારેક કોઈ મંત્રી કે એનો છોકરો ફસાય ને, તો આરામથી છટકી જાય. આ દેશમાં કાનૂન પ્રક્રિયાઓ જો એટલી સક્ષમ હોત તો હજારોના સાયબર ફ્રોડ થાય છે,
હજારોના સ્કેમ થાય છે, હજારો પેપર લીક થાય છે, એ લોકોને સજા પડતી હોત અને ભવિષ્યમાં આવું રિપીટેશન જે થાય છે એ બંધ થઈ ગયું હોત. એ નથી થતું એનો મતલબ એવો છે કે આ દેશમાં જે આપણે રથમાં ચાલીએ છીએ ને એના સક્ષમ પૈડા છે જ નહીં. ક્યારે ધ્વસ્ત થાય એનું કઈ નક્કી નથી. એટલે હાલ જે જનજીઓ કરે છે એ બધું બરાબર કરે છે અને એમની માંગણી આપના માધ્યમથી કહીશ કે સરકારને સ્વીકારવી જ જોઈએ. બિલકુલ મેહુલભાઈ, આશા રાખીએ કે સરકાર એમની માંગણી સ્વીકારે. આપ અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.